ડાયરા ને રામ રામ ને બાપા સીતારામ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ બધાને. આજ આપણે લાલાભાઈ અહીંયા બધા બેઠા, આપણે જઈ દ્વારકા. તમને કાલના બ્લોગમાં જ કહી દીધું હતું એકાદા બે તમે જોયો. આ હે સાગરભાઈ, એ બ્લોગમાં લેવાની ચોખ્ખી ના પાડી હતી એટલે આપણે ધરાર લઈ. मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा. भाई અમે તો છે ને ટ્રેન માટે હાલો આપણે આમ જવું જોઈએ. મેરી દિલ હા મહાદેવ આગળ જગ્યા છે છતાંય બધાને પાછળ જોઈ લીધા. આગળ સાગરો એકલો બેઠો છે, બાકી કોઈ નથી બેઠો. ઈચ્છા નથી બધાને પાછળ તો હું હોય ખબર નથી પડે. જો કે જોઈ શકો છો કે આ ભાઈ જે સાગર છે, रोम रोम भाइयों, આખી સીટ ખાલી આપી છે તો એ ભાઈને મેળ નથી પડતો. એકચ્યુઅલી તમે જોઈ શકો છો અમે 4 જણા અહીંયા પાછળ બેઠા. સચિનજી, એ આપણા રવિભાઈ છે, પછી આ જે વિનયભાઈ આપણા, અને આ જે આપણે પોતે ભાઈ. તો અમે 4 જણા બેઠા છીએ. તો એ સાગરભાઈને આખી સીધી તો એને એકચ્યુઅલી મેળ નથી પડતો, બેસવાની કે મેળ નથી આવતો. આ શરમ કર સાગર, કંઈક શરમ કર ભાઈ. તમારે જય દ્વારકાધીશ. તમે જોયો કહો દ્વારકાનું મંદિર છે, તમે દર્શન કરી લ્યો, પ્રજાના દર્શન કરી લ્યો. અત્યારે અમે દર્શન કરીને બહાર નીકળી ગયા. હવે જોઈ સાગરભાઈ ને ફોન આવી ગયો, બીજી માણસ છે સાગરભાઈ. હવે આ બાયુની વારી બધી કટલેરીની ખરીદી સાગરભાઈ કરશે. બ્લોગર તો હવે આપણે જઈએ અંદર બજારમાં અહીંનું ફેમસ પાન ખાવા. તમે જોયો કહો દ્વારિકા દેશ જોયો મૂર્તિમાં સમણી. પૈડા આવે છે બધા ધબધબાની ઉપાધિ જેવું છે નહીં. છોકરાઓના રમકડા લેવા હોય તો અહીંયા મળી જશે ચોક્કસ. આવી જાવ અહીંયા ઢોલકું લેવું હોય તો અહીંયા મળી જાય. બાકી મહાદેવ આપણી સામે બેઠા છે, તમે જોઈ શકો. અત્યારે આપણે નાસ્તો કરવા આવી ગયા, તમે જોયો તો. આમ જો આ આપણો ઓલો ભૂખો માણસ, ભૂખો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. રૂમાલ આડો ના રાખ. સાગરભાઈ પોતે બ્લોગમાં આવવાનું નથી માંગતા. દાલ પકવાન ને ઇડલી ના તારે મહેફિલ જમાવી. અમે આવી ગયા ભટકેશ્વર મહાદેવના મંદિરે. અહીંયા સનસેટ પોઈન્ટે આવી ચૂક્યા ને તમે જોઈ શકો. સાગરભાઈ, આ સાગરભાઈ ના ઠેકડો ના માતો. એ પોસ્ટ દે, એને લાગ્યું ફોટા પાડે, આપણે પણ વિડીયો ઉતારી. ગજબ બેઇજ્જતી.
આવી બેજ્જતી ક્રિશભાઈ આવી ગયા નીચે, આપણે ઉપર બેઠા તમે જોઈ શકો. અંદાજ મેં सबसे રેડી જાવે ને રેડી અમે આવ્યા અત્યારે ફટકેશ્વર મહાદેવના મંદિરે, દર્શન કરી લીધા. હવે ફોટોગ્રાફી ચાલુ હે બધાની ધબધબાટી. ચાલુ હે. હાલ ટ્રાય કરી સાગરા. સાગરભાઈ ને દરિયાની અંદર ફોન નાખવો છે ટ્રાય કરવા માટે કે પાછો આવે કે નથી આવતો. કાલનો વ્લોગ અહીંયા એન્ડ કરી. આપણે કાલે ગયા હતા દ્વારકા, પછી આવીને આપણી જરાય ટાઈમ હતો નહીં, સૂઈ ગયા હતા થોડીક વાર, અને પાછો મેળ આવ્યો નહીં કાંઈ વ્લોગ ઉતારવાનો. એટલે કાલનો વ્લોગ આજે એન્ડ કરી નાખીને આજે એડિટિંગ કરીને હમણાં ફટાફટ નાખી દઈ. તો તમને ખબર જ છે, લાઈક શેર કમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. बाकी टाटा बाय बाय. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं